હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે ઓલમોસ્ટ 2 મહિના પછી આપણે મળી રહ્યા છે. મારા બે મહિનાથી લેક્ચર નહોતા આવતા. એનું કારણ મેં તમને કીધું હતું કે મેં મારું ઘર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કર્યું છે, સ્ટુડિયો શિફ્ટ કર્યો છે. તો સ્ટુડિયોની અંદર બધું સેટઅપ કરવામાં ઘણો ટાઈમ વીતી ગયો. ડિજિટલ બોર્ડને લગાવવામાં, સેટઅપ કરવામાં, જે કેમેરો છે અને ડિજિટલ બોર્ડ છે એને અલાઇન કરવામાં, કલર ને બધું એડજસ્ટ કરવામાં. તમે અત્યારે પણ જોઈ રહ્યા છો કે આ પહેલો વિડીયો જે શૂટ કરું છે એમાં થોડા કલર આગા પાછા હોઈ શકે છે. તો બસ હવે મેં કીધું કે આપણે સ્ટાર્ટ કરી લઈએ, પછી જોયું જશે. જેમ જેમ આપણે આગળ વિડીયો લઈશું એમ થોડી ઇમ્પ્રુવમેન્ટ કરતા જઈશું. તો તમારી એક્ઝામ આવી રહી છે, કોન્સ્ટેબલની એક્ઝામ 14 જૂને આવી રહી છે. ઓલમોસ્ટ 13-14 દિવસ જેટલા બાકી છે. તો આપણે સૌથી પહેલાં આપણે આ જે 14 દિવસ છે એની અંદર આપણે કોન્સ્ટેબલનું મેક્સિમમ જેટલું થાય એટલું આપણે કવર કરવાનો ટ્રાય કરીશું. જેની અંદર મારું ટોટલી ફોકસ કરંટ અફેર્સ ઉપર રહેશે. આપણે કરંટ અફેર્સના લેક્ચર લઈશું અને ટ્રાય કરીશ કે હું ઓલમોસ્ટ બધું કરંટ અફેર્સ હું કવર કરાવી લઉં. હાલાકી આપણે મંથલી કરંટ અફેર્સ આપણી એપ્લિકેશનની અંદર ફ્રીમાં મૂકીએ જ છે. આઈ હોપ સો તમે જોઈ જશે. જો કોઈ તમારામાંથી જેને ખબર ના હોય તો કહી દઉં કે આપણું ફ્રીમાં મંથલી કરંટ અફેર્સ આપણી એપ્લિકેશનની અંદર મુકાય છે. પીડીએફ સ્વરૂપે તેને તમે ડાઉનલોડ કરીને એને પ્રિન્ટ કઢાવીને ઇઝીલી તમે તૈયારી મંથલી કરંટ અફેર્સની કરી શકો છો. તો મંથલી કરંટ અફેર્સ તો હું મૂકું જ છું. ડેલી કરંટ અફેર્સના લેક્ચર આવતા થોડી વાર લાગી શકે છે, પરંતુ આપણે કરંટ અફેર્સને આપણે 1 બાય 1 ટોપિક બાય ટોપિક આપણે કવર કરીશું. મેં તમારો સિલેબસ જોયો છે, એની અંદર તમને લખેલું છે ભાઈ કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ, એવું કરીને કંઈક 40 માર્ક્સ છે એ લખેલા છે. તો મારા ખ્યાલથી જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ મેં વિષય હજુ સુધી ચલાવ્યો નથી યુટ્યુબની અંદર, પરંતુ મારું માનવું છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરંટ અફેર્સને લઈને ક્વેશ્ચન બની શકે છે. તો ઓલમોસ્ટ આપણે કરંટ અફેર્સ તો આપણે મંથલી કરંટ અફેર્સ તો મૂકેલું છે, એના ઉપર વિડીયો બનાવવાનો હશે એ પણ આપણે બનાવી દઈશું. પરંતુ આપણે સ્પેસિફિક સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કરંટ અફેર્સ જોઈએ. આના કદાચ 2 કે 3 કે 4 લેક્ચર હોઈ શકે છે. આ પહેલું લેક્ચર છે, આ થોડું આપણે નાનું બનાવીશું, ટેસ્ટિંગ માટે બનાવું છું. એના પછી આપણે જો રેગ્યુલર લેક્ચર લેવાના થશે એ થોડા મોટા હશે, એની અંદર મેક્સિમમ માહિતી આપણે કવર કરીશું. તો આના કદાચ 2 પાર્ટ કે 3 પાર્ટ કે 4 પાર્ટ આવી શકે છે, જેની અંદર આપણે છેલ્લા 6 મહિનાનું સાયન્સ એન્ડ ટેકનોલોજીનું જેટલું પણ કરંટ અફેર્સ છે એ આપણે કવર કરીશું અલગ કરીને. એના પછી હું સ્પેસિફિક ગુજરાતનું કરંટ અફેર્સ પણ લઈને આવીશ. પછી આપણે અમુક ટોપિકો જોઈશું, જેમ કે રિસેન્ટલી મુખ્યમંત્રી નવા બન્યા હોય એની વાત કરીશું. રિસેન્ટલી જે ઇલેક્શન થયું અમુક સ્ટેટની અંદર એની આપણે ચર્ચા કરીશું. સ્પોર્ટ છે એની ચર્ચા કરીશું. તો આપણે ટોપિક બાય ટોપિક પણ આપણે લેક્ચર લઈને આવીશું. તો આપણા જોડે આ 14 દિવસ છે એની અંદર આપણે હું કરંટ અફેર્સનું મેક્સિમમ હું તમને બધું કવર કરાવવાનો ટ્રાય કરીશ અને આપણે મેક્સિમમ લેક્ચર આપણે લઈશું. તો ટાઈમ વેસ્ટ ના કરતા હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કરંટ અફેર્સ છે એ હવે આપણે જોઈએ છે. ચલો, તો 1 બાય 1 એક એક કરીને આપણે જોવાનું છે, આપણે બધું કરંટ અફેર્સ કવર કરવાનું છે. તો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા DCGI દ્વારા ડેન્ગ્યુની કઈ પ્રથમ રસીને ભારતમાં વ્યાપક મંજૂરી આપવામાં આવી છે? તો આન્સર આવશે ક્યુ ડેંગા. શું આન્સર છે? ક્યુ ડેંગા. ઓકે, ક્યુ ડેંગા અને TAK003 લખેલું હોય, બંને તમારે યાદ રાખવાનું છે. ભારતે ડેન્ગ્યુ સામેના જંગમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવવા ક્યુ ડેંગા રસીને મંજૂરી આપી દીધી છે. આ એક ટેટ્રાવેલેન્ટ રસી છે જે ડેન્ગ્યુના 4 વાયરસના જે અલગ અલગ વેરિયન્ટ છે, DENV વેરિયન્ટ 1, 2, 3 અને 4, એના સામે રક્ષણ આપશે. DCGI દ્વારા તેને 4 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના વયના માણસો માટે આ માન્ય કરવામાં આવી છે. આ રસી ચેપને સંપૂર્ણપણે રોકતી નથી, પરંતુ તે ગંભીર બીમારી અને હોસ્પિટલાઇઝેશન જોખમને નોંધપાત્ર રીતે ઘટાડો કરે છે. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું કે રિસેન્ટલી ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ડેન્ગ્યુની કઈ પ્રથમ રસીને ભારતની અંદર વ્યાપક મંજૂરી પ્રાપ્ત થઈ છે? તો આન્સર શું આવશે? ક્યુ ડેંગા. શું છે આન્સર? ક્યુ ડેંગા. યાદ રાખીશું. અહીંયા સાથે સાથે ઇમેજ પણ મૂકતો રહું છું જેથી તમને આઈડિયા આવી જાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નાસા દ્વારા આર્ટેમિસ મિશન 2 હેઠળ ચંદ્રની પરિક્રમા કરનાર વિશ્વની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ બનશે? તો આન્સર શું આવશે? ક્રિસ્ટીના કોચ. તમને ખબર છે કે નાસા દ્વારા આર્ટેમિસ 2 મિશન છે એ મોકલવામાં આવ્યું છે, જેની અંદર આ મહિલા છે એ પણ સામેલ છે. આ શું કરશે? તો જે ચંદ્ર છે આ ચંદ્રની આખી પરિક્રમા કરશે. આ મિશનની અંદર પરિક્રમા છે તો એ એની જ વાત થઈ છે. આમ તો આ મિશનની અંદર ઘણા બધા પુરુષો પણ છે, પરંતુ મહિલા એક છે એટલે એનો ક્વેશ્ચન પૂછાય. ઓકે, તો મહિલા એક જ છે, ક્રિસ્ટીના કોચ. તો ચંદ્રની પરિક્રમા કરનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ બનવાની છે? તો ક્રિસ્ટીના કોચ બનવાની છે.
તમને ખબર જ છે કે અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા 1 એપ્રિલ 2026ના રોજ આર્ટેમિસ મિશન 2 લોન્ચ કરવામાં આવ્યું હતું. વર્ષ 1972ના એપોલો 17 મિશન બાદ આ પ્રથમ એવું માનવ મિશન છે જે અવકાશ યાત્રીઓને પૃથ્વીની ભ્રમણ કક્ષાની બહાર ચંદ્ર સુધી લઈ જશે. સ્પેસ લોન્ચ સિસ્ટમ SLS રોકેટ અને ઓરિયન અવકાશયાનની ક્ષમતાની ચકાસણી કરશે. આ મિશનમાં ક્રૂમાં રહેલી વિવિધ નોંધપાત્ર છે, જેમાં ચંદ્રની પરિક્રમા કરનાર ક્રિસ્ટિના કોચ પહેલાં તો આ થઈ ગયા, ઓકે, જે પ્રથમ મહિલા બનશે. આ સિવાય પ્રથમ અશ્વેત પાયલોટ આની અંદર કોણ છે તો એ છે વિક્ટર ગ્લોવર. પછી બીજા છે જેરેમી હેન્સન, ઓકે, જે પ્રથમ બિન અમેરિકન કેનેડિયન છે એ આની અંદર સામેલ છે. પરંતુ આપણે મહિલાનું યાદ રાખીશું, એટલે મેં કીધું એમ પુરુષો તો છે આની અંદર પણ મહિલા એક છે, તો મહિલાનું પૂછાય છે કે પ્રથમ મહિલા કોણ બની, તો આન્સર શું આવશે? ક્રિસ્ટિના કોચ આવશે. જો આ બધા જે ક્વેશ્ચનો હું અહીંથી લઉં છું ને એ ઓલરેડી આપણે જે મંથલી કરંટ અફેર્સની જે PDF છે ને એની અંદર કવર કરેલા છે. એનાથી અલગ છાંટીને એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીને અલગ કાઢીને આ એનો હું લેક્ચર બનાવું છું. આંધ્રપ્રદેશના અમરાવતીમાં લોન્ચ થનારું ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર કઈ તારીખથી સત્તાવાર રીતે કાર્યરત થયું? તો આન્સર શું આવશે? 14 એપ્રિલ. આ યાદ રાખજો, શરૂ થયું. ઓકે, ક્વોન્ટમ કમ્પ્યુટર જે આપણે સ્થાપિત કર્યું છે એ ક્યારથી સત્તાવાર રીતે કાર્ય કરવાની સ્ટાર્ટ થઈ ગયું? એ કાર્ય કરવાનું તો 14 એપ્રિલ 2026 સ્ટાર્ટ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ સરકારે અમરાવતીને 2030 સુધીમાં વૈશ્વિક ક્વોન્ટમ હબ બનાવવા માટે કાર્યરત છે. ક્વોન્ટમ કમ્પ્યુટર સામાન્ય રીતે સુપર કોમ્પ્યુટર કરતાં અનેક ગણું ઝડપી હોય છે. તે સાયબર સુરક્ષા અને વેધર ફોરકાસ્ટિંગ એટલે કે હવામાનની આગાહી કરવા માટે આ ટાઈપના ક્વોન્ટમ કમ્પ્યુટર યુઝ થતા હોય છે. ભારતમાં સુપર કોમ્પ્યુટરના જનક કોને ગણવામાં આવે છે? બધાને ખબર છે, વિજય ભાટકરને ગણવામાં આવે છે. ભારતનું પ્રથમ ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે? એજ ઓફ નાઉ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે એ છે એરાવત. ઓકે, કયું છે? એરાવત છે. ભર OS, ઓકે, ભર OS વિશે આપણે અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા હતા. તો ભર OS એ IIT મદ્રાસ દ્વારા વિકસિત સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ છે. જ્યારે માયા OS એટલે કે OS નો મતલબ થાય ઓપરેટિંગ સિસ્ટમ, જેમ કે અત્યારે તમારા કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ આવે છે, એપલની મેક OS આવે છે, તો આ ઓપરેટિંગ સિસ્ટમની વાત થાય છે. તો માયા OS સંરક્ષણ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે, આ માયા OS કોને અપનાવેલી છે? આપણા સંરક્ષણ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવી છે. અને આ ભર OS છે એ IIT મદ્રાસ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે, આપણી સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ છે. આ ખાસ યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ. નાસા દ્વારા ડાર્ક મેટરની તપાસ માટે લોન્ચ કરવામાં આવેલું નેન્સી ગ્રેન્સ રોમન સ્પેસ ટેલિસ્કોપ, એની મુખ્ય વિશેષતા શું છે? તમને ખબર છે હબલ સ્પેસ ટેલિસ્કોપ છે, એના પછી એનું સક્સેસર આવ્યું હતું જેમ્સ વેબ ટેલિસ્કોપ. રિસેન્ટલી આપણે જે ફિઝિકલ જિયોગ્રાફીનો લેક્ચર લીધો હતો એ ફિઝિકલ જિયોગ્રાફીની અંદર આ બે ટેલિસ્કોપ વિશે ડિટેલ્સમાં ચર્ચા કરી હતી, હબલ સ્પેસ અને જેમ્સ વેબ. આ એનાથી પણ એક પગલું આગળવાળું આવ્યું, ઓકે, ટેલિસ્કોપ જેનું નામ છે નેન્સી ગ્રેન્સ રોમન સ્પેસ ટેલિસ્કોપ, જે તમે અહીંયા જોઈ શકો છો. તો એ હબલ આ જે ટેલિસ્કોપ છે એ હબલ ટેલિસ્કોપ કરતાં 100 ગણું વધારે, ઓકે, વધુ મોટું ક્ષેત્ર જોવાની ક્ષમતા ધરાવે છે, લાંબો એરિયા જોવાની ક્ષમતા ધરાવે છે, 100 ગણું. ઓકે, આ નવું ટેલિસ્કોપ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર રહીને ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનો અભ્યાસ કરશે. આ ટેલિસ્કોપનું નામ નેન્સી ગ્રેન્સ રોમન પરથી રાખવામાં આવ્યું છે, જેને મધર ઓફ હબલ પણ કહેવામાં આવે છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ, આઈ હોપ સો તમને ખબર હશે. એનું સક્સેસર એના પછી જે એડવાન્સ આવ્યું હતું જેમ્સ વેબ ટેલિસ્કોપ, અને એના પછીનું આવ્યું છે તમે જોઈ શકો છો નેન્સી ગ્રેન્સ રોમન સ્પેસ ટેલિસ્કોપ. ઓકે, આગળ વાત કરીએ છીએ. ઈસરોએ ગગનયાન મિશનની તૈયારી માટે મિશન મિત્ર ક્યાં શરૂ કર્યું? તો આન્સર શું આવશે? લેહ લદ્દાખની અંદર. આ એક ટ્રેનિંગ મિશન ખાસ કરીને ગગનયાનના અવકાશયાત્રીઓ અને ગ્રાઉન્ડ ટીમ વચ્ચે મુશ્કેલ પરિસ્થિતિમાં સંકલન અને તણાવપૂર્ણ સ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા ચકાસવા માટે આ એક ડિઝાઇન કરવામાં આવી છે. આ મિશન મિત્ર શું છે? જે આપણે ગગનયાન મિશન મોકલીશું એમાં ક્રૂ મેમ્બર હશે અને નીચે સંચાલન એવું થતું હશે. તો એ બંને વચ્ચે કહેવાય છે કે કોઈ મુશ્કેલી સમય અથવા કોઈ ઇન્ફોર્મેશન એક્સચેન્જની અંદર કઈ રીતના એક્સચેન્જ કરવું, મુશ્કેલ પરિસ્થિતિની અંદર શું નિર્ણય લેવા, કેવા નિર્ણય લેવા, તો એના માટેનું તમે કહી શકો આ મિશન મિત્ર છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. લદ્દાખના તસોકર, ઓકે, આવું છે, ઓકે, આ ઇંગ્લિશમાં આવું લખાય, તસોકર ખાતે કાર્યરત હોપ મિશન ભારતનું પ્રથમ એનાલોગ મિશન છે. તો આ એક્સ્ટ્રા માહિતી છે, આ જે બીજી નીચે હોય એ એક્સ્ટ્રા માહિતી છે, અને આની ક્વેશ્ચનની માહિતી આ રહે, ઓકે, ઇન્ફોર્મેશન. તો આઈ હોપ સો તમે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચલો વધીએ આગળ.
ઈસરો દ્વારા ગગનયાન મિશન માટે તાજેતરમાં કયા હેલિકોપ્ટરની મદદથી ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવે છે? તો આન્સર શું આવશે? ચિનુક. તમે એ જોઈ શકો છો, આ છે ચિનુક હેલિકોપ્ટર. તો રિસેન્ટલી ઈસરો દ્વારા ગગનયાન મિશન માટે તાજેતરમાં કયા હેલિકોપ્ટરની મદદથી ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો છે? તો આન્સર શું આવશે? ચિનુક હેલિકોપ્ટર દ્વારા. 10 એપ્રિલના રોજ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતે 5.7 ટન વજનના ક્રૂ મોડ્યુલને ચિનુક હેલિકોપ્ટર દ્વારા 3 કિલોમીટર ઊંચાઈથી છોડવામાં આવ્યું હતું. આ પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે જે સામાન છે, જે ગુડ્સ છે, જે ચિનુક હેલિકોપ્ટર દ્વારા છોડવામાં આવે નીચે 3 કિલોમીટરની ઊંચાઈથી છોડવામાં આવે તો પછી પેરાશૂટ સિસ્ટમ કઈ રીતના કામ કરે છે. ઓકે, તો એનો ઉદ્દેશ એ છે કે પેરાશૂટ સિસ્ટમની ચોકસાઈ તપાસવાની હતી. જેમ કે સામાન ભરેલો છે, એ લબડાયેલો હશે, ઊંચી ગયું, ત્યાંથી છોડવામાં આવ્યું, તો એ સામાન છે એની અંદર પેરાશૂટ હશે જે ખુલી જાય. તો એ સિસ્ટમ તપાસવા માટે આ એક કહેવાય છે કે આ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ છે એ કરવામાં આવ્યો છે. ગગનયાન મિશન માટે પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને સુધાંશુ શુક્લની પસંદગી કરવામાં આવી છે. તમને બધાને ખબર છે. ઓકે, જો કરંટ અફેર્સ ડેલી વાંચતા હશો તો એને ખબર હશે. ચલો, ઓકે, વધીએ છીએ આગળ. જેફ બેઝોસની કંપની, જેફ બેઝોસ તમને ખબર છે એમેઝોનના સ્થાપક તમે કહી શકો. તો જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ શક્તિશાળી પુનઃ ઉપયોગી એટલે કે રીયુઝેબલ રોકેટનું નામ શું છે? મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો, ન્યૂ ગ્લેન. ઓકે, ન્યૂ ગ્લેન. તમને ખબર જ છે એમેઝોન, એમના જે સ્થાપક છે એ છે જેફ બેઝોસ. એમની સ્પેસ કંપની છે બ્લુ ઓરિજિન. એમના દ્વારા એક રોકેટ બનાવવામાં આવ્યું જે રીયુઝેબલ છે. જેમ ઇલોન મસ્ક છે, એમની સ્પેસએક્સ છે, એમના દ્વારા પણ આ ટાઈપના રોકેટ, રીયુઝેબલ રોકેટ બનાવવામાં આવે છે. આ જેફ બેઝોસની કંપની દ્વારા બનાવવામાં આવી છે. તો નામ શું છે? યાદ રાખજો, ન્યૂ ગ્લેન. ઓકે, બ્લુ ઓરિજિન કંપનીએ 20 એપ્રિલના રોજ ન્યૂ ગ્લેન રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ટેકનોલોજીના કારણે રોકેટનો પુનઃ ઉપયોગ શક્ય બનતા લોન્ચિંગ ખર્ચમાં ઘટાડો થશે. ઓકે, તો આ આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. ચલો આગળ વાત કરીએ. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી કયા ગ્રહ ઉપર જીવનની શોધ એટલે કે એસ્ટ્રોબાયોલોજી માટે રોઝલેન્ડ ફેલ્કલિન રોવર લોન્ચ કરશે? તો આન્સર શું આવશે? મંગળ એટલે કે માર્સ ગ્રહ માટે. જો તમને એવું લાગતું હોય કે સાહેબ આ તો બધા સ્પેસના હેડે આવે છે, ઓકે, જો ધીમે ધીમે બધું લઈશ. મેં તમને કીધું ને કે આ એક સ્ટાર્ટિંગમાં હું એક ટેસ્ટિંગ વિડીયો, નાનો વિડીયો બનાવું છું 25 ક્વેશ્ચનનો. એના પછી થોડા મોટા લેક્ચર આવશે જેની અંદર આપણે વધારે માહિતી કવર કરીશું. તો આ તો જસ્ટ પાર્ટ 1 છે જેની અંદર તમને સ્પેસનું વધારે જોવા મળતું હશે. આગળ બીજા ક્વેશ્ચનો આવશે, આગળ બીજા મંથનું હું કરાવીશ, તો એની અંદર બધા મિક્સ ક્વેશ્ચનો આપણે લઈશું જેમાં આપણે ટોટલી સાયન્સ એન્ડ ટેકનોલોજીના બધા કરંટ અફેર્સ કવર કરવાના છે. ઓકે, તો નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ કયા ગ્રહ ઉપર જીવનની શોધ એટલે કે એસ્ટ્રોબાયોલોજી માટે રોઝલેન્ડ ફેલ્કલિન રોવર લોન્ચ કરશે? તો માર્સ એટલે કે મંગળ ગ્રહ માટે. આ રોવરને 2028માં સ્પેસએક્સના ફેલ્કન રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે, જે મંગળની સપાટી નીચે 2 મીટર સુધી ખોદકામ કરીને જીવનના ચિહ્નો એટલે કે માઇક્રોબીઝ શોધશે. એટલે કે આ જે રોવર છે ક્યાં ઉતારવામાં આવશે? મંગળ ગ્રહ ઉપર ઉતારવામાં આવશે. ત્યાં 2 મીટર ઊંડો ખાડો કરશે આ રોવર અને ત્યાંથી જે સેમ્પલ છે એ કલેક્ટ કરશે અને ટૂંકમાં એ જીવન શક્ય છે કે નહીં, ઓકે, એનું શોધખોળ કરશે. આગળ વાત કરીએ 9મા નંબરનો ક્વેશ્ચન. યુરોપિયન સ્પેસ એજન્સીના સેલેસ્ટિયલ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આ સેલેસ્ટિયલ મિશન શેના માટે છે? તો યુરોપની જે પોતાની નેવિગેશન સિસ્ટમ છે, ઓકે, ગેલિલિયો, આ નેવિગેશન સિસ્ટમને વધુ સચોટ બનાવવા અને જે લો અર્થ ઓર્બિટ છે એમાં નેવિગેશન લેયરનું પરીક્ષણ કરવા માટે આ મિશન સેલેસ્ટે છે એ સેલેસ્ટે મિશનનો મેઇન ઉદ્દેશ્ય છે એ મિશન છે લોન્ચ કરવામાં આવ્યો છે. ESA એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સીએ સેલેસ્ટે મિશન હેઠળ 2 ઉપગ્રહો IOD-1 અને IOD-2 ન્યૂઝીલેન્ડથી લોન્ચ કર્યા છે. લો અર્થ ઓર્બિટ લેયરમાં ઉમેરવાથી સિગ્નલ વધારે મજબૂત બનશે, ઝડપી અને અવરોધ રહિત બનશે. એટલે કે ટૂંકમાં આ જે સેલેસ્ટે મિશન છે એનો ઉદ્દેશ્ય એ છે, એ શેના માટે છે? નેવિગેશન સિસ્ટમ માટે છે. કોના નેવિગેશન સિસ્ટમ? યુરોપના નેવિગેશન સિસ્ટમ માટે. એ વધારે સ્ટ્રોંગ બને. આ જે પેલું વચ્ચે અવરોધ આવે છે, અવરોધ આવે નહીં. આ જે લો અર્થ ઓર્બિટ છે, જ્યાં સિગ્નલ પાછા અથડાઈને આવે છે, તો એમાં અવરોધ ના આવે, એ ફરીથી મજબૂત થાય, જે સિગ્નલ કટ થઈ જાય છે એવું બધું ના થાય, એના માટેનું આ મિશન છે સેલેસ્ટે. ઓકે, જસ્ટ યાદ રાખીશું. આગળ વાત કરીએ. ભારતનો પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ ટેસ્ટ બેડ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવે? અહીંયા બેડ છે એટલે કે અહીંયા ઊંઘવાનો બેડ નથી, ઓકે, અહીંયા લેબોરેટરી ટાઈપનું છે.
તો અહીંયા પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ ટેસ્ટ બેડ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા 14 એપ્રિલના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 2 કેન્દ્રો કાર્યરત છે. ઓકે, એક છે 1S અને બીજું છે 1Q. 1S એ SRM યુનિવર્સિટી શિક્ષણ અને સંશોધન માટે, જ્યારે 1Q છે એ મેગા ટાવર ટેકનિકલ ટેસ્ટિંગ માટે રાખવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખજો, ભારતનો પ્રથમ સ્વદેશી ક્વોન્ટમ ટેસ્ટ બેડ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યો છે? તો આંધ્રપ્રદેશની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે. વધીએ છે આગળ વાત કરીએ, તાજેતરમાં કઈ હાઈકોર્ટ જામીન, સજા, પુરાવાના મૂલ્યાંકન જેવા અંતિમ ન્યાયિક નિર્ણયો માટે એઆઈના ઉપયોગ ઉપર પ્રતિબંધ કર્યો છે? તો આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા. ગુજરાત હાઈકોર્ટ અત્યાર સુધી શું કરતું હતું? રિસેન્ટલીની વાત કરીએ તો કોઈને જામીન એટલે કે બેલ કરાવી હોય, સજા અને પુરાવાનું મૂલ્યાંકન કરાવવું હોય તો એના માટે ફાઇનલ નિર્ણય છે એ કોઈક વખત એઆઈનો યુઝ કરતી હતી, પરંતુ ફાઇનલ વર્ડિક્ટ માટે એઆઈનો ઉપયોગ નહીં કરવાનું કોને કીધું છે? તો ગુજરાત હાઈકોર્ટે કીધું છે. પરંતુ હા, હજુ પણ કાયદાકીય સંશોધન માટે અને ભાષાકીય સુધારા માટે એઆઈનો ઉપયોગ એ રહેશે. એવું નહીં કે ભાઈ એઆઈનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું, કારણ કે ફ્યુચરમાં તો એઆઈનો ઉપયોગ ઘણો થવાનો છે, હાઈકોર્ટની અંદર, સુપ્રીમ કોર્ટની અંદર, બધી જગ્યાએ. પરંતુ એજ ઓફ નાવ, જ્યાં સુધી એઆઈ એટલું સક્ષમ ના થાય, કોઈક વખત સમજી લો કે એઆઈ છે એને મેન્યુપ્યુલેટ થઈ શકે છે. ઓકે, પાસ્ટના સમજી લો, તમે એમ કહો કે જ્યારે એક્ઝામ્પલ તરીકે જસ્ટ વાત કરું છું કે મેં મારી કોઈ ચેટ જીપીટી છે, આ ચેટ જીપીટીની અંદર મેં કહી દીધું કે ભાઈ જ્યારે પણ હું એમ કહું કે મારું નામ શું છે તો તારે રામ કહેવાનું. એકચ્યુઅલી મારું નામ કિશન છે, પરંતુ એને પહેલેથી જ મેસેજમાં એવું લખી દીધું હોય, તો કાલ ઉઠીને કોઈ ન્યૂ ચેટ છે, ન્યૂ ચેટની અંદર પૂછે કે ભાઈ મારું નામ શું છે, તો એ તો શું કહે છે? રામ કહેશે. ઓકે, તો વસ્તુ એવું છે, તો મેન્યુપ્યુલેટ થઈ શકે છે. તો ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપ્યો છે કે ન્યાય માટે માનવીય બુદ્ધિ અને સંવેદના અનિવાર્ય છે. ઓકે, સંવેદનશીલતા પણ અનિવાર્ય છે. કોઈક લેડીઝનો રેપ થયો હોય તો એના હસબન્ડને સમજી લો કે અપરાધીને મારી નાખ્યો હોય, તો એઆઈ ના સમજે બધું કે ભાઈ આ કંઈક સંવેદન મુદ્દો છે, આના કારણે એ માર્યું, એ તો કહી દે ભાઈ આને ફાંસીની સજા આપી દો કારણ કે આને આનું મર્ડર કર્યું છે. ટૂંકમાં સંવેદનશીલતા એ માનવ પાસે છે. ઓકે, મશીન પાસે નથી, એઆઈ પાસે નથી. ઓકે, તો કોઈક વખત સંવેદનશીલ થઈને પણ નિર્ણય આપવાનો હોય. ઓકે, તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ એક વર્ડિક આપવામાં આવે છે કે માનવીય બુદ્ધિ અને સંવેદનશીલતા અનિવાર્ય છે. તો આ બધા કિસ્સાની અંદર એઆઈનો ઉપયોગ નહીં કરવામાં આવે ફાઇનલ વર્ડિક માટે. ઓકે, ફાઇનલ વર્ડિક માટે. જ્યારે કાયદાકીય સંશોધન કરવું હોય, ભાષાકીય સુધારા માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે. ચલો વધીએ આગળ વાત કરીએ. માઇક્રોસોફ્ટે દેશની કઈ યુનિવર્સિટીમાં તેનું પ્રથમ એઆઈ સ્કિલ સેન્ટર શરૂ કર્યું છે? તો આન્સર શું આવશે? ચંદીગઢ યુનિવર્સિટીની અંદર. તો આ કેન્દ્રના વિદ્યાર્થીઓને એઆઈ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સમાં માઇક્રોસોફ્ટના આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો આપવામાં આવશે. એટલે કે જેની અંદર પ્રમાણપત્ર એટલે કે જે સર્ટિફિકેટ આપવામાં આવશે એમાં માઇક્રોસોફ્ટ પણ હશે. તો માઇક્રોસોફ્ટે દેશની કઈ યુનિવર્સિટીમાં તેનું પ્રથમ એઆઈ સ્કિલ સેન્ટર શરૂ કર્યું છે? તો આન્સર શું આવશે? ચંદીગઢ યુનિવર્સિટીની અંદર. આગળ વાત કરીએ, જટિલ વૈજ્ઞાનિક સંશોધનોને સામાન્ય લોકો માટે સરળ ભાષામાં સમજાવવા માટે કયા એઆઈ પ્લેટફોર્મને વિકસિત કરવામાં આવ્યું છે? તો બધાને ખબર છે સરળ. ઓકે, સરળ કહો ગુજરાતીમાં આપણે સરળ કહીએ છીએ એઆઈ. તો આ પ્લેટફોર્મ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ANRF દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે અઘરા વૈજ્ઞાનિક પેપર્સનો સારાંશ તૈયાર કરીને તેને 18 ભારતીય ભાષામાં વિડીયો, પોસ્ટર કે પોડકાસ્ટ સ્વરૂપે રજૂ કરશે. તો આન્સર યાદ રાખજો, જટિલ વૈજ્ઞાનિક સંશોધનોને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે કયા એઆઈ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે? તો સરળ અથવા સરળ. ઓકે, એઆઈ પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે, જેમાં અમુક જટિલ વૈજ્ઞાનિક સંશોધનો હોય જે આપણે સામાન્ય લોકોને ખબર ના પડે, તો આ એઆઈ છે એને સિમ્પ્લિફાય કરીને આપણા સુધી પહોંચાડશે અલગ અલગ ભાષાની અંદર. આગળ વાત કરીએ, ગુજરાત પોલીસ દ્વારા NDPS કેસોની તપાસની ન્યાયિક ચોકસાઈ વધારવા માટે લોન્ચ કરવામાં આવેલું ભારતનું પ્રથમ એઆઈ ટૂલ્સ કયું છે? તો એ છે નરીત. કયું છે? નરીત એઆઈ. નરીત એઆઈ એનું ફૂલ ફોર્મ જોઈએ તો નાર્કોટિક્સ એનાલિસિસ એન્ડ રાગ બેઝડ ઇન્વેસ્ટિગેશન ટૂલ. આ ટૂલ રિટ્રાઇવલ ઓગમેન્ટેડ જનરલ રાગ ટેકનોલોજી પર આધારિત છે. રાગ માત્ર અધિકૃત કાનૂની પુસ્તકો અને ચુકાદાઓનો જ ઉપયોગ કરે છે. તેથી એઆઈ હેલુસિનેશનનો મતલબ શું થાય? ભ્રામક માહિતી છે એ અટકાવી શકાય. તો ભ્રામક માહિતી, એઆઈ હેલુસિનેશન એટલે કે ભ્રામક માહિતી છે એને અટકાવવા માટે આ યુઝ કરવામાં આવશે આ ટૂલ્સનો. તો આ ટૂલ્સ રિટ્રાઇવલ ઓગમેન્ટેડ જનરલ ટેકનોલોજી પર આધારિત છે. રાગ માત્ર અધિકૃત
કાનૂની પુસ્તકો એટલે કે ટૂંકમાં આ જે ટેકનોલોજી છે જે અધિકૃત કાનૂની પુસ્તકો છે અને જે ચુકાદાઓ છે એ પ્રમાણે જવાબ આપશે. એવું નહીં કે ભાઈ તમારા વેબસાઇટની અંદર કોઈ માહિતી પડી છે તો ત્યાંથી ઉઠાઈને જવાબ આપશે, કારણ કે નોર્મલી એઆઈ છે એ આ રીતના વર્ક કરતું હોય. પરંતુ આ જે ટૂલ છે એની અંદર પુસ્તકો છે જેમ કે ભારતીય ન્યાય સંહિતા છે તો એની જે પુસ્તકો છે, જે સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના જે ચુકાદાઓ છે એ જ વસ્તુ આની અંદર નાખવામાં આવી છે, તો જવાબ એને અનુરૂપ આપશે. એવું નહીં કે દુનિયાભરની વેબસાઇટો છે એને તપાસીને જવાબ આપશે. તો આનો મેઇન ઉદ્દેશ્ય એ છે. તો આ શું આવશે? નરિત એઆઈ. ઓકે, ખાસ યાદ રાખીશું. ચલો વધીએ આગળ. આંધ્રપ્રદેશના કયા શહેરમાં ગૂગલ ક્લાઉડ દ્વારા એઆઈ હબ અને 1 ગીગાવોટના ડેટા સેન્ટરની સ્થાપના કરવામાં આવશે? તો આન્સર આવશે વિશાખાપટ્ટનમ. આની અંદર ગૂગલ સાથે કોને ટાઈઅપ કર્યું છે? તો અદાણી અને એરટેલે ટાઈઅપ કર્યું છે. તો ગૂગલ, અદાણી અને એરટેલ ત્રણનું આ એક જોઈન્ટ વેન્ચર તમે કહી શકો. તો આંધ્રપ્રદેશના કયા શહેરમાં ગૂગલ ક્લાઉડ દ્વારા એઆઈ હબ અને 1 ગીગાવોટનો ડેટા સેન્ટર સ્થાપના કરવામાં આવશે? તો વિશાખાપટ્ટનમની અંદર. તો આ પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપ અને એરટેલની ભાગીદારી છે. 600 એકર જમીન ઉપર $15 બિલિયન રોકાણ સાથે 1 ગીગાવોટની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર છે એ બનાવવામાં આવશે. તો યાદ રાખજો, ગૂગલ, અદાણી અને એરટેલ ત્રણેયનું જોઈન્ટ વેન્ચરથી આ ડેટા સેન્ટર બનશે. આગળ વાત કરીએ છીએ 16મા નંબરે સેબી દ્વારા રોકાણકારોને ડીપ ફેક અને નાણાકીય છેતરપિંડીથી બચાવવા માટે કયું નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મિશન જાગૃત શરૂ કરવામાં આવ્યું છે. ડીપ ફેક તમને ખબર જ છે, જેમાં સમજી લો મારો કોઈક વિડીયો વાયરલ થાય જેમાં એકચ્યુઅલી હું બોલતો જ ના હોઉં. ઓકે, ફેસ મારો દેખાય, હું બોલતો હું એવું જ દેખાય, મારા અવાજમાં જ તમને દેખાય, પરંતુ એકચ્યુઅલી હું ના હોઉં. તો એવા વિડીયો વચ્ચે વાયરલ થયા હતા, તમને ખબર જ છે. શ્રદ્ધા કપૂરનો આઈ થિંક વાયરલ થયો હતો. તો એવું ડીપ ફેક. ઓકે, તો ડીપ ફેક અને નાણાકીય છેતરપિંડીથી બચાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મિશન જાગૃત શરૂ કરવામાં આવ્યું છે. સેબીના 38મા સ્થાપના દિવસ નિમિત્તે આ મિશન શરૂ કરવામાં આવ્યું છે. સેબીએ ભ્રામક પોસ્ટર પર નજર રાખવા સુદર્શન નામનું એઆઈ ટૂલ્સ પણ વિકસિત કર્યું છે. તો આ ખાસ યાદ રાખીશું, વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ ચીન દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ 96 ડ્રોનનું સંચાલન કરતી એટલસ સિસ્ટમની વ્યૂહાત્મક વિશેષતા શું છે? તો વિશેષતા એવી છે કે આ ડ્રોન છે એ એક જ વ્યક્તિ કંટ્રોલ કરી શકે છે. ડ્રોન કેટલા? 96 ડ્રોન છે, પરંતુ ઓપરેટર એક જ હશે. ઓકે, એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરી લો કે સમજી લો કોઈ ટાર્ગેટ છે, એ ટાર્ગેટ ઉપર ડ્રોનનો અટેક કરવાનો છે. તો 96 ડ્રોનના અલગ અલગ કમાન્ડ નહીં હોય, એક જ કમાન્ડથી 96 ડ્રોન ત્યાં અટેક કરશે. ટૂંકમાં એક ઓપરેટર અને 96 ડ્રોન, તો એ ટાઈપની સિસ્ટમ છે. આવી સિસ્ટમ ભારત પાસે પણ છે, એવું નથી ખાલી ચાઇના જોડે છે. તો 96 એઆઈ ડ્રોનનું એક જ ઓપરેટર સંચાલિત સિસ્ટમ છે. ઓકે, જેનું નામ છે એટલસ. તે એક એઆઈ સંચાલિત ડ્રોન સ્વામ એટલે કે કહેવાય છે કે ઝુંડ. ઓકે, તો ડ્રોન સ્વામ સિસ્ટમ એટલે કે ઝુંડમાં રહેતા ડ્રોન છે જે એક જ ઓપરેટર દ્વારા 96 ડ્રોનનું નિયંત્રણ કરી શકે છે. આ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થતો હોવાથી ડ્રોન હવામાં સ્વાયત્ત એટલે કે પોતાની જાતે નિર્ણય લઈ શકે છે. ભારતે પણ આના જેવી જ સ્વદેશી એન્ટી ડ્રોન ગ્રીડ સક્ષમ નામની સિસ્ટમ છે એ લોન્ચ કરેલી છે. ઓકે, તો આપણી પાસે પણ આવી કંઈક સિસ્ટમ છે. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ ભારતની પ્રથમ અદ્યતન 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી? તો આન્સર આવશે ઓડિશાના ભુવનેશ્વરની અંદર. 2000 કરોડના રોકાણ સામે 3D ગ્લાસ સોલ્યુશન દ્વારા આ યુનિટ સ્થાપિત કરવામાં આવ્યું છે. પરંપરાગત ચિપ્સને બદલે 3D પેકેજિંગ ટેકનોલોજી દ્વારા વધુ ઉર્જા ઘનતા અને કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે, જે એઆઈ અને 5G 6G ઉપકરણો માટે જરૂરી છે. તો જસ્ટ યાદ રાખજો, 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ એની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો ઓડિશાના ભુવનેશ્વરની અંદર કરવામાં આવી છે. વધીએ છે આગળ વાત કરીએ પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત ચોથા સ્ટીલ ફ્રિગેટનું નામ શું છે, જેને તાજેતરમાં ભારતીય નૌસેનાની અંદર સામેલ કરવામાં આવ્યું છે, એટલે કે કમિશન કરવામાં આવ્યું છે. તો આન્સર શું આવશે? INS તારાગીરી. શું આવશે? INS તારાગીરી. તમને ખબર જ છે 17A પ્રોજેક્ટ, આના વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે. INS તારાગીરીને વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડ ખાતે સામેલ કરવામાં આવ્યું છે, જે સ્ટીલ ટેકનોલોજીથી સજ્જ હોવાના કારણે આ જહાજ દુશ્મનના રડારમાં પકડમાં આવતું નથી. પ્રોજેક્ટ 17A હેઠળ મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ દ્વારા કુલ 7 જહાજોનું
નિર્માણ કરવામાં આવશે, જેમાં 1 by 1 એક એક કરીને કરવામાં આવે છે. આના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. ઓકે, આગળ વાત કરીએ. ભારતીય નૌકાદળમાં તાજેતરમાં સામેલ કરવામાં આવેલી ત્રીજી પરમાણુ સંચાલિત સબમરીનનું નામ શું છે? તો આન્સર શું આવશે? INS. આવી રહી ગયું INS અરિધમન. ઓકે, INS અરિધમન. તો 3 એપ્રિલના રોજ વિશાખાપટ્ટનમ ખાતેથી આ સબમરીન સામેલ કરવામાં આવી છે. આ ભારતની ત્રીજી પરમાણુ સંચાલિત સબમરીન છે. તો સાહેબ પહેલી બે કઈ? તો પહેલી હતી INS અરિહંત, બીજી હતી INS અરિગાત અને આ ત્રીજી છે INS અરિદમન. ઓકે, પરમાણુ સબમરીન જે ઓક્સિજન માટે સપાટી ઉપર આવે, બાકી મહિનો સુધી અમુક તો એવી છે જે એક વર્ષ સુધી પાણીની અંદર રહે, કોઈને ખબર ના પડે. આ એક એવી ટેકનોલોજી, સબમરીન એક એવી ટેકનોલોજી છે કે પાણીની અંદર જતા પછી કોઈ રડારમાં પણ ના આવે, કોઈ એને શોધવાનો કોઈ એવી ટેકનોલોજી છે કે નહીં કે ભાઈ આ એ સબમરીન છે. ઓકે, તો સબમરીન એવી વસ્તુ છે જ્યારે એને ઓક્સિજનની જરૂર પડે ત્યારે સપાટી પર આવે, બાકી એ મહિનો સુધી એ પાણીની અંદર રહી શકે છે. આગળ વાત કરીએ. ભારતીય સેનાને પ્રહાર લાઇટ મિશન ગનની ડિલિવરી કઈ કંપની દ્વારા આપવામાં આવી? તો આન્સર આવશે અદાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ. તો મોસ્ટ આઈએમપી છે કે જે પ્રહાર નામની લાઇટ મિશન ગન છે એ કોના દ્વારા ભારતીય સેનાને આપવામાં આવી છે? કઈ કંપની દ્વારા? તો આપણી અદાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા. તો અદાની ડિફેન્સ ગ્વાલિયર ખાતે ઇઝરાયેલી વેપન ઇન્ડસ્ટ્રીઝ ઓકેના સહયોગથી ઉત્પાદિત 2000 પ્રહાર LMG નો મતલબ થાય લાઇટ મિશન ગનનો પ્રથમ જથ્થો છે એ સેનાને આપવામાં આવે છે. પ્રથમ સેગમેન્ટ આપી દીધું છે. આ ગન 7.62 mm કેલિબરની છે અને એની રેન્જ કેટલી છે? 1000 મીટરની રેન્જ ધરાવે છે. તો જસ્ટ યાદ રાખીશું, પ્રહાર નામની ઓકે લાઇટ મિશન ગન છે એ રિસેન્ટલી ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી છે. કઈ કંપની દ્વારા બનાવવામાં આવી છે? અદાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ. જેમાં કોને હેલ્પ કરી હતી? તો ઇઝરાયેલ વેપન ઇન્ડસ્ટ્રી દ્વારા હેલ્પ કરવામાં આવી હતી આ ગનને ડેવલપ કરવામાં. ઓકે, વધ્યા આગળ વાત કરીએ. ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ લિમિટેડ અને મહાનદી કોલફિલ્ડ કયા સ્થળે ભારતનો પ્રથમ સ્વદેશી કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે? એટલે કે કોલસામાંથી સીધું વાયુમાં રૂપાંતરણ. ઓકે, તમને ખબર છે કોલસા સળગાવવામાં આવે તો પેલી એસ પડે, સાથે સાથે CO2 છે એ થાય. ઓકે, બધું થાય. પરંતુ આ એક એવી સિસ્ટમ છે કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ જેની અંતર્ગત શું કરવામાં આવશે? કોલસાને સીધો સળગાવવાને બદલે એને સીધો ગેસમાં રૂપાંતરિત કરવામાં આવશે. તો લખનપુર ઓડિશા, ઓકે, લખનઉ નથી, લખનપુર છે જે ઓડિશાની અંદર આવેલું છે. તો ઓડિશાના લખનપુરની અંદર આ પ્રોજેક્ટ છે સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ ઉર્જા ક્ષેત્રમાં કમ્બશન એટલે કે દહનથી ગેસિફિકેશન તરફના પરિવર્તનનું એક પ્રતીક છે. આ ટેકનોલોજીમાં કોલસાને સીધો સળગાવવાને બદલે એને સીધો ગેસમાં રૂપાંતરણ કરવામાં આવે છે જે પર્યાવરણ માટે અનુકૂળ છે. CO2 ઓછું રિલીઝ થાય, ગ્રીન હાઉસ ગેસીસ ઓછા પ્રોડ્યુસ થાય. ચલો આગળ વાત કરીએ. ટાટા સ્ટીલે હાઇડ્રોજન આધારિત સ્ટીલ ઉત્પાદન માટે કઈ નવી ટેકનોલોજી સ્થાપવા SMS ગ્રુપ સાથે કરાર કર્યા છે? તો આન્સર આવશે EJET મેલ્ટ ટેકનોલોજી, જેને ઇઝી મેલ્ટ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે. તો EJET મેલ્ટ ટેકનોલોજી એકચ્યુઅલી શું છે સમજો. તો રિસેન્ટલી ટાટા સ્ટીલે ઝારખંડના જમશેદપુર ખાતે વિશ્વની પ્રથમ EJET મેલ્ટ ટેકનોલોજી સ્થાપવા માટે જર્મનીના SMS ગ્રુપ સાથે ભાગીદારી કરી છે. આ પદ્ધતિમાં કોલસાના સ્થાને હાઇડ્રોજન અને સીન ગેસ એનો ઉપયોગ કરીને કાર્બન ઉત્સર્જનમાં 50% ઘટાડો કરવાનું લક્ષ્ય છે. ટૂંકમાં અહીંયા સ્ટીલ ઉત્પાદન માટે આ પ્લાન્ટની અંદર કોલસાનો ઉપયોગ નહીં કરવામાં આવે, કોલસાના બદલે હાઇડ્રોજન અને સીન ગેસનો ઉપયોગ કરીને સ્ટીલ બનાવવામાં આવશે, જેનાથી જે કાર્બનનું ઉત્સર્જન છે ઓછું થઈ શકે. તો જેના માટે ટાટાએ કોના સાથે સમજૂતો કર્યો છે? તો આન્સર શું આવશે? SMS ગ્રુપ જર્મનીનું છે એના સાથે સમજૂતો કર્યો છે અને આને શું કહેવામાં આવે છે? EJET ટેકનોલોજી અથવા ઇઝી મેલ્ટ ટેકનોલોજી કહેવામાં આવે છે. ઓકે, વધ્યા આગળ વાત કરીએ. ભારતનું પ્રથમ એકીકૃત કૃષિ ખુફિયા પારિસ્થિતિક તંત્ર એટલે કે ઇન્ટિગ્રેટેડ એગ્રી ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવી છે? તો આન્સર આવશે IIT રોપર દ્વારા. તો કૃષિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા આ સિસ્ટમ છે તૈયાર કરવામાં આવી છે. આ ટેકનોલોજી સેન્ટર ટેકનોલોજી અને AIના સમન્વયથી ખેડૂતોને જમીનની ભેજયુક્ત સ્થિતિ, પોષક તત્વોનું સ્તર, સંભવિત જીવાતો વિશે અગાઉની ચેતવણી આપશે. ટૂંકમાં આ એક એવી ટેકનોલોજી છે જે ખેડૂતોને કઈ રીતે મદદ કરશે કે તમારી જમીન છે એમાં કેટલો ભેજ છે, કેટલા પોષક તત્વો છે, કેટલા અંદર જીવાશ્મો છે. તો એમાં
ખેડૂતોને હેલ્પ કરશે કે ભાઈ તમારી જમીન આવી છે, આ પ્રકારની છે, આની અંદર આ વાવો, આ ઓછું છે તો આ નાખો, ટૂંકમાં એ ટાઈપની હેલ્પ કરશે. તો આઈઆઈટી રોપડ દ્વારા ઓકે આ એક કહેવાય કે એકીકૃત કૃષિ ખુફિયા પારિસ્થિતિકી તંત્ર એટલે કે ઇન્ટિગ્રેટેડ એન્ટી ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ બનાવવામાં આવ્યું છે, વિકસિત કરવામાં આવ્યું છે. કોના દ્વારા? આઈઆઈટી રોપડ દ્વારા. ઓકે, તો આ જસ્ટ પહેલો પાર્ટ પૂર્ણ થયો છે. મેં તમને કીધું એમ કે આ જસ્ટ એક ડેમો લેક્ચર, ડેમો તો ના કહી શકાય, પરંતુ એક ટેસ્ટિંગ લેક્ચર છે લીધો છે કે ભાઈ આ હવે બરાબર દેખાય છે, અવાજ બરાબર આવે છે, ક્લિયરિટી બરાબર છે, કદાચ રંગ આગા પાછા હોઈ શકે, હું કદાચ થોડો લાલાશ પડતો દેખાતો હોઉં, થોડો કલરમાં ચેન્જીસ કરવાના થાય, તો એટલે કે ટૂંકમાં આ એક સિસ્ટમ છે જે હજુ સ્ટાર્ટ કરી છે, મતલબ કે જે કેમેરો છે અને આ જે ડિજિટલ બોર્ડ છે એનું થોડું સમન્વય બાકી છે. તો આ જસ્ટ ટેસ્ટિંગ વિડીયો છે. હવે થોડા લોંગ વિડીયો આવશે. તમારું ઓલમોસ્ટ મેં તમને કીધું એમ કોન્સ્ટેબલની એક્ઝામ પહેલાં આપણે મેક્સિમમ જેટલું થાય એટલું આપણે કરંટ અફેર્સ કવર કરવાનો હું ટ્રાય કરીશ. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.